હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા, જેને આપણે તળિયા વગર બનાવીશું, એટલે કે એક હેલ્ધી રીતે બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં લગભગ 1 થી 1.5 વાડકી જેટલા સાબુદાણાને લગભગ 1 થી 2 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખ્યા હતા, જેથી કરીને આપણા સાબુદાણા સારી રીતે પલળી અને એકદમ સોફ્ટ થઈ જાય. હવે આપણે કાણાવાળી ચાળણી લઈશું અને એમાં સાબુદાણાને ઉમેરી દઈશું અને આપણે નળની નીચે એને સારી રીતે ધોઈ લઈશું, જેથી કરીને અંદરથી જે ભૂકો ને એવું હોય એ બધું બરાબર નીકળી જાય. આપણે એને ચાળણીમાં આવી રીતે 5 થી 7 મિનિટ માટે રવા દઈશું, જેથી કરીને એનું બધું પાણી નીકળી જાય. મેં અહીં લગભગ નાના 5 જેટલા બટાકાને બાફી અને ઠંડા કરી લીધા હતા. હવે એને આપણે એક છીણીની મદદથી છીણી લઈ અને આવી રીતે એનો એક માવો બનાવી લઈશું. આપણે એમાં જે સાબુદાણાને ચાળણીમાં મૂકીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં સિંગદાણાનો શેકી અને એનો મેં ભૂકો કરીને રાખ્યો હતો તે એમાં ઉમેરી લઈશું. થોડા એવા આદુ મરચાં, જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે આદુ મરચાં એમાં ઉમેરવા. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે સિંધા મીઠું કે પછી જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ તે મીઠું ઉમેરી લેવું. મને થોડું વાસણ નાનું લાગ્યું, જેથી કરીને મેં વાસણને ચેન્જ કરી લીધું છે. હવે આપણે એમાં લીંબુનો રસ ઉમેરી લઈશું. આપણે હવે એમાં લીલા ધાણા ઉમેરી લઈશું અને આપણે એમાં લીંબુ ઉમેર્યું છે તો એને બેલેન્સ કરવા આપણે થોડી એમાં ખાંડ ઉમેરશું. અને મેં અહીં 1 થી 2 ચમચી જેટલો ફરાળી લોટ જે માર્કેટમાં તૈયાર મળે છે તે એમાં ઉમેરી લીધો છે. અને મેં અહીં 2 થી 3 કઢી પત્તાને કટ કરી લીધા છે. થોડી એવી મેં દ્રાક્ષ ઉમેરી છે અને 2-3 કાજુને પણ આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી અને એમાં ઉમેરી લીધા છે. કાજુ અને દ્રાક્ષ એકદમ ઓપ્શનલ છે. હવે મારી પાસે થોડા દાડમના દાણા હતા તો એ પણ મેં એમાં ઉમેરી લીધા છે અને હવે હું એને બરાબર બધું મિક્સ કરી લઈશું. આપણે હવે હાથની હથેળીમાં થોડું તેલ લગાવી લઈશું અને આમાંથી થોડો પોર્શન લઈ અને ગોળ એવા ગોળા વાળી લઈશું. તમારે જે સાઇઝના વડા કરવા હોય તે સાઇઝના તમારે ગોળા વાળી લેવા. આવી રીતે મેં બધા જ ગોળાને તૈયાર કરી લીધા છે. હવે આપણે એક અપ્પમ પેન લઈ લઈશું અને એમાં થોડું તેલ ઉમેરી અને એને ગ્રીસ કરી લઈશું. આપણે હવે એમાં આપણે વડા કરીને તૈયાર કર્યા છે તેમાં મૂકી દઈશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી લઈશું અને એને આપણે સ્લો ગેસથી જ ચડવા દઈશું, જ્યાં સુધી એ નીચેની સાઈડે ગોલ્ડન બ્રાઉન જેવા ના થાય ત્યાં સુધી. થોડી વાર રહીને આપણે ધીરેથી ચમચીની મદદથી આપણે એને ચેક કરી લઈશું. તો આપણા નીચેની સાઈડે સરસ એવો કલર આવી ગયો છે. તો હવે આપણે એને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ એવી જ રીતે ગોલ્ડન બ્રાઉન આખો થવા દઈશું. આવી રીતે પલટાવી અને ફરીથી થોડું એવું તેલ આપણે એમાં ઉમેરી લઈશું, જેથી કરીને નીચેની સાઈડ પણ આપણા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન જેવા આપણા વડા તૈયાર થાય. આપણા વડા બંને સાઈડથી એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી જેવા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને એક કિચન ટોવેલ ઉપર કાઢી લઈશું. તો રેડી છે આપણા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા. હવે આપણે એની જોડે ખાવા માટેનું એક દહીં બનાવી લઈશું. તો મેં અહીં થોડું દહીં લીધું છે અને એને વિસ્કરની મદદથી બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં થોડી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, થોડા એવા લીલા ધાણા ઉમેરીશું અને થોડું એવું ટેસ્ટ મુજબ આપણે એમાં સિંધો મીઠું ઉમેરીશું. અને મારી પાસે દાડમના દાણા હતા તો મેં ઉમેર્યા છે અને શેકેલા સિંગદાણાનો થોડો એવો ભૂકો ઉમેરી લઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. જો તમે કાકડી ખાતા હોય ઉપવાસમાં તો તમે કાકડી પણ એમાં છીણીને ઉમેરી શકો. આજે અમે ઉપવાસની થાળીમાં ફરાળી ભાખરી, સાબુદાણાના વડા, મેં થોડી બટાકા અને એની કાતરીને તળી લીધી છે, આ મસાલાવાળું દહીં અને મેં સુરણ અને બટાકાની મેં અહીં ખીચડી બનાવી છે, જેનો વિડીયો મારી ચેનલ પર છે.
થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.